નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર તમારા માટે લાવ્યો છો ટોપ ક્લાસ નસલની ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાટ ગજામાં પણ સારી છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। હાલ 10 દિવસની કાચી છે, 10 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કેવું છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બહુ સારા નસલની કમ્પ્લીટ ભેંસ છે, 4 દાંતે છે, ખડેલી જ છે, વેચવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કૃષ્ણગઢ ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં સારી છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે અને બહુ સારા નસલની ભેંસ છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાટ ગજુ પણ સારું છે અને કોઈ પણ બીજા ફોલ્ટ વગરની ભેંસ છે। આપણે બીજા વેતરમાં વ્યાસે ખડેલી જ છે, 25 દિવસની કાચી છે, હાલ વ્યાવાની વાર છે 25 દિવસની। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાટ ગજુ પણ જોઈ શકો છો અને ટોટલ જવાબદારી રહેશે અને સાટામાં ગાભણી ભેંસ હોય તો પણ ચાલે એવું માલિકનું કેવું છે। હાલ ધોવા નથી દેતી, ગાભણ જ છે, 25 દિવસની કાચી છે અને તોય સામે કોઈ ભેંસ હોય તો એ હાલે એવું માલિકનું કેવું છે। કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો છોકલી ગામ છે, જુનાગઢ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટવાળી ભેંસ નથી। 7મો મહિનો ગાભણ છે અને 6 લીટર જેવું દૂધ કરતી આગલા વેતરમાં। પારું વિના દોવા પણ આપે છે એવું માલિકનું કેવું છે, પારું ના હોય તો પણ દોવા દે છે, બહુ સારા નસલની ભેંસ છે, 7મો મહિનો ગાભણ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તમે અંદાજો પણ લગાવી શકો છો અને કોઈ પણ બીજા ફોલ્ટવાળી ભેંસ નથી, બહુ સારા નસલની ભેંસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે એવું માલિકનું કેવું છે અને તે તમે પણ જોઈ શકો છો ને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટા ઘનચારિયા ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાટ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કેવું છે। બધી જવાબદારીવાળી ભેંસ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। હાલ 10 દિવસની વાર છે વ્યાવાની, 10 દિવસની અંદર વ્યાઈ જશે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, ટોટલ જવાબદારી સાથે વ્યાહે એવું માલિકનું કેવું છે। ટોટલ જવાબદારી તે આપવાની છે, 4 આસળ આ પેટ ગરમીની બધી જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો। 10 દિવસની અંદર વ્યાય છે એવું માલિકનું કેવું છે। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બખરોલા ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાટ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો વાંધો નથી, ખડેલું બહુ સારું છે એવું માલિકનું કેવું છે। ટોટલ જવાબદારી રહેશે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલની ખડેલી છે, વેચવાની છે, 6 દાંતે છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં સારી છે, 4 વર્ષની છે, બીજદાન મુકાવેલ છે એવું માલિકનું કેવું છે। 4 વર્ષ થયા છે અને બીજદાન પણ મુકાવેલ છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। 6 દાંતે છે, તમે તમારે રીતના ચેક કરાવી લેવાની છૂટ, ડૉક્ટરી પણ કરાવી લેવાની છૂટ। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મખડી ગામ છે, માંગરોળ તાલુકો છે
અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ઓરિજિનલ જાફરાબાદી નસલનું ખડેલું વેચવાનું છે। ઊંચાઈ લંબાઈમાં પૂરું છે અને હાડ ગજામાં પણ સારું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે। 10 મહિનાનો ગાપ છે। 18 તારીખે 10 મહિના કમ્પ્લીટ થશે એવું માલિકનું કહેવું છે। થઈ ગયા છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। હાડ ગજુ ઊંચાઈ લંબાઈ ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। બહુ સારા નસલની ભેંસ છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। અને આપણે કિંમતની વાત કરીએ તો 1,80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર આપણે કરી આપશે માલિક એવું માલિકનું કહેવું છે। વધુ પણ ડિટેલ્સ લઈ લેવાની માલિક પાસેથી। જોવા ક્યાં મળે તો આપણે એડ્રેસ ગામની વાત કરીએ લોકેશનની, તો મંડેર ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। બહુ સારા નસલની ભેંસ છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। 6 નંબર ઉપર ભેંસ, કોઈ પણ બીજો ભેંસ ગાભણ છે, હાલ 10મો મહિનો ચાલુ છે એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાડ ગજુ પણ સારું છે, ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। બહુ સારા નસલની છે। બીજા વેતરમાં જ વ્યાસે વ્યાવાની પણ હાલ ટૂંક સમયમાં વ્યાઈ જશે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। 4 આષાઢ પણ કમ્પ્લીટ છે। કિંમતની વાત કરીએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેશોદ તાલુકો છે, કેશોદ ગામ છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। 7 નંબર ઉપર ભેંસ, આ ભેંસ વેચવાની છે। ત્રીજા વેતરમાં વ્યાસે, હાલ 8 લીટર જેવું દૂધ કરે છે। 1.5 મહિનાની કાચી છે। આ બધી જવાબદારીવાળી ભેંસ છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો। બહુ સારી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ત્રીજા વેતરમાં વ્યાસે, હાલ વ્યાવાની વાર છે। આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું દૂધ કરતી અને 1.5 મહિનાની કાચી છે, હાલ વ્યાવાની વાર છે। બહુ બધી જવાબદારી આપવાની છે। 4 આછળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી રહેશે। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારી રહેશે। કિંમતની વાત કરીએ તો 1 લાખ રૂપિયા જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જૂનાગઢ ગામ છે, જૂનાગઢ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ખડેલી। આ ખડેલી વેચવાની છે, ગાભણ છે, ટોટલ જવાબદારીવાળી છે। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। બધી જવાબદારી સાથે આપવાની છે। બહુ સારા નસલની ખડેલી છે। લેવી હોય તો માલિક હારે કોન્ટેક્ટ કરી લેવાનો, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। બધી જવાબદારીવાળી ખડેલું છે। વધારે ડિટેલ્સ પણ માલિક તમને આપી શકે છે। તમારે જોઈ વિચારીને ફોન કરવો ભાઈ, માલિકને તમારે લેવાની ગણતરી હોય તો એવું માલિકનું કહેવું છે। અને આપણે કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બામણાસા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। બધી સારી છે, સારા નસલની ભેંસ છે અને કોઈ પણ બધી ગેરંટીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 4 આછળ આ પેટ ગરમી ઊંચાઈ લંબાઈ ટોટલ જવાબદારી રહેશે। 18 દિવસની કાચી છે, હાલ 18 દિવસની અંદર વ્યાઈ જશે। દૂધની વાત કરીએ તો 8 થી 9 લીટર જેવું દૂધ કરે છે। દૂધ આગલા વેતરમાં કરતી, ઊંચાઈ લંબાઈ સારી છે, પેટ આછળ આ ગરમી બધી જવાબદારી રહેશે, તો તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે અને વધુ માહિતી પણ માલિક પાસેથી લઈ લેવાની, ડિટેલ્સ મેળવી લેવાની
અને જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ઠાકર શેરડી ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર પણ તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેવું.